નમસ્કાર મિત્રો, હું એલઆઈસી એડવાઇઝર સતીશ રોહિત. દોસ્તો, હું આજે આપની સમક્ષ આપણા સમાજની કડવી સચ્ચાઈ રજૂ કરવા માટે જઈ રહ્યો છું. મિત્રો, મેં ઘણા બધા પરિવારોની મુલાકાત ખૂબ નજીકથી લીધી છે. ઘણા બધા પરિવારને હું મળ્યો છું અને એના આધારે હું તમને કંઈક કહેવા માગું છું. સ્પેશિયલી વૃદ્ધ માતા પિતા વિશે. ઘણા વૃદ્ધ માતા પિતાઓની હાલત એટલી કપરી હોય છે કે એને જોઈને અમને ખૂબ જ દયા આવતી હોય છે. એમાંનો એક પ્રસંગ તમને કહું. એક માતા હોય છે, વિધવા માતા, કે જે પોતાના એકના એક બાળકને ખૂબ જ લાડકોડથી ઉછેરે છે, કાળી મજૂરી કરે છે, લોકોના ઘરના કપડાં વાસણ માંજે છે અને એનું લાલન પોષણ કરે છે. સારું ભણાવે છે, સારી નોકરી અપાવે છે અને સારી જગ્યાએ લગ્ન પણ કરાવે છે. લગ્ન કરે છે, પછી પોતાના બાળકો થાય છે, પછી એ માતા એ દીકરાને બોજ લાગવા માંડે છે અને સરવાળે જ્યારે ઘડપણ આવે છે ત્યારે એ જ માતા પિતાએ એને ખૂબ જ સારી રીતે ઉછેર્યો હોય છે, છતાં પણ એ બધું ભૂલી અને એકલું જીવન એને વિતાવવું પડે છે. જ્યારે સાજી માંદી થાય છે ત્યારે નજીકના સગાવાલાઓના આશરે એને ઓશિયાળું જીવન જીવવું પડે છે. ઘણા મા બાપોની હાલત તો એવી હોય છે કે દીકરાઓ 2 થી 3 4 હોય છે, તે છતાં પણ એ લોકોને જુદા જુદા રાખવામાં આવે છે. આટલા બધા બાળકો હોવા છતાં, 3 થી 4 બાળકો હોવા છતાં પણ એ લોકોને જુદા જુદા રાખવામાં આવે છે. મિત્રો, વિચાર કરો કે જે મા બાપે પોતાની તકલીફવાળા સમયની અંદર પણ પોતાના બાળકોને કોઈ પણ તકલીફ થવા નથી દીધી, હવે ઘડપણની અંદર એ મા બાપને એ લોકો અલગ અલગ રાખે છે અને અલગ અલગ રાખીને પણ એમને સુખી પણ નથી રાખતા. એ લોકોને નાની નાની જરૂરિયાતો માટે પણ એમની સામે હાથ લંબાવવો પડે છે, એમને આજીજી કરવી પડે છે, ત્યારે તેમને સારું ખાવાનું પણ મળતું હોય છે. કપડાં લત્તા દરેક વસ્તુ માટે એમને ખૂબ જ ઓશિયાળું જીવન જીવવું પડતું હોય છે. અરે ઘણા દીકરાઓ તો એવા હોય છે મિત્રો કે લગ્ન કર્યા પછી, પોતાના બાળકો થયા પછી પોતાના મા બાપને એટલા તરછોડી દે છે કે એમને જોવા પણ નથી જતા. અને જ્યારે એ લોકો મૃત્યુ પામે છે ત્યારે સમાજને દેખાડવા માટે એ લોકો ત્યાં જાય છે અને બધી વિધિ કરે છે અને એમાં પણ પોતાનો ફાયદો વિચારે છે કે મા બાપની જે મિલકત છે એની પર હક કોનો? દીકરાઓનો. બરાબર. એટલે તમે જોયું છે આ બધું. શું કહેવાય કે તમને બધાને ખબર હોય છે, પણ તે છતાંય બધાને એવું હોય છે કે ના, અમારો સમય તો આવો નહીં જ આવે. કોઈ એવું વિચાર્યું છે કે આપણે અત્યારે મોજ શોખ મારીએ છીએ, બધા હરીએ છીએ, ફરીએ છીએ, સારી ગાડીઓમાં ફરીએ છીએ, તો આપણું ઘડપણ પણ આવું આવી શકે? ના. બધા એવું કહેશે કે ના, અમે તો અમારું સેટ કરીને રાખ્યું છે, અમારા બાળકો સારા સંસ્કારી છે. બરાબર. આવી બધી બધા દલીલ કરતા હોય છે. તો મિત્રો, રેમન્ડ કંપનીના માલિકનું નામ તમે સાંભળ્યું છે? એની પાસે કરોડો રૂપિયા છે, તે છતાંય અત્યારે એની હાલત, એમના બાળકો છે, એમના બાળકોએ એને એકલો રહેવા માટે મજબૂર કર્યું છે અને એમને પોતાનું જીવન ગુજારવા માટે પોતાના બાળકો સામે કેસ કરવાની જરૂર પડી છે. તો મિત્રો, કહેવાય ને કે પાણી આવે એના પહેલાં આપણે પાળ બાંધવી જોઈએ. તમે તમારી પાળ બાંધી છે? એના માટે કરવાનું છે શું? અત્યારે તમે તમારા બાળકોને ખૂબ પ્રેમ કરો છો, એમને ખૂબ જ સારી રીતે પાલન પોષણ કરો છો અને એ કરવાનું જ છે. દરેક મા બાપની એક નૈતિક ફરજ છે કે પોતાના બાળકોને સારા સંસ્કાર આપે, સારો ઉછેર કરે, એમને પગભેર કરે. હવે જો તમારે 1 કે 2 બાળકો છે તો તમારે જે રીતે તમે તમારા બાળકોને ઉછેર કરવા માટે જેટલો ખર્ચ તમે કરતા હોય છે, બરાબર, અને જો 2 બાળકની અંદર તમારું જો 3જું બાળક હોય તો શું તમે એ તમારા 3જા બાળકને સારી રીતે નહીં રાખશો જ ને? બરાબર. જે રીતે 2 બાળકોનો તમે ઉછેર કરો છો એવી રીતે 3જા બાળકોનો પણ તમે ઉછેર કરશો. તો મિત્રો, જો તમારા 2 બાળક હોય તો હું તમને એક ભલામણ કરું છું કે તમારે એક ફાઇનાન્શિયલ ચાઇલ્ડ અડોપ્ટ કરવાની જરૂર છે અને એ ફાઇનાન્શિયલ ચાઇલ્ડ એટલે એલઆઈસીની પોલિસી. મિત્રો, જેમ તમારા બાળકો મોટા થતા જાય છે તેમ જો તમે પ્રોપર ફાઇનાન્શિયલ ચાઇલ્ડ અડોપ્ટ કર્યું, એલઆઈસીની સારી પોલિસી લીધી હશે, તો એલઆઈસીની પોલિસી પણ મોટી થતી જાય છે, બમણી થતી જાય છે, 3 ગણી થતી જાય છે, 4 ગણી થતી જાય છે. અને મિત્રો, બની શકે છે કે જો તમારા બાળકો મોટા થઈ
અને તમને જો પાલન પોષણ ના કરી શકે, તમારું દેખભાળ ના કરી શકે, તો એ LICની પોલિસી તમારું જીવન નિર્વાહ કરવા માટે પર્યાપ્ત છે. એટલો પૈસો મળશે કે જેનાથી તમે તમારું જીવન, તમારું ઘડપણ તો સારી રીતે ગુજારી શકો છો અને સાથે સાથે તમારા બાળકોને પણ તમે મદદ કરી શકો છો. મિત્રો, આ જે LICની પોલિસી છે એની અંદર રિસ્ક કવર પણ હોય છે, બરાબર. એની અંદર તમારે પેન્શન પ્લાન છે, બાળકોના એજ્યુકેશન પ્લાન છે, મેરેજ પ્લાન છે, રિટાયરમેન્ટ પ્લાન છે, ઘણા બધા LICની અંદર પ્લાન આવતા હોય છે. તો મિત્રો, એક સારો પ્લાન લઈ અને આપણે પણ આપણા ઘડપણને સેફ કેમ ન બનાવીએ, બરાબર. તો મિત્રો, એની માટે તમારે એક કોન્ટેક નંબર પર તમારે કોલ કરવો પડશે, જે મારો રહેશે, બરાબર છે, 7874067925. મિત્રો, આજે જ તમે કોલ કરો અને પોતાના ઘડપણને સુખી અને સમૃદ્ધ બનાવો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક નવા મિત્ર સાથે, તમારા મિત્રો સાથે તમે જો એને શેર કરો તો ઘણું સારું, જેથી કરીને એ પણ પોતાના ઘડપણને સેફ બનાવી શકે છે, બરાબર. મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.